જય શંકર ભોળા પ્રભુ શિવ શંકર ભોળા અખંડ આરતી તમારી અખંડ જ્યોત તમારી શિવ શંકર ભોળા જય શંકર ભોળા શંકર ભોળા વાંધિયાને પારા બનાવો વાંધિયાને પુત્ર આયા શિવ શંકર ભોળા ભોળા આવી રીતે હવે ઇન્દ્ર રાજા એના ઇન્દ્રાસન માથે બેસી શકતા નથી અને ઇન્દ્રપુરીની અંદર તપાસ કરવા જાય પણ કેવી રીતે તપાસ કરવા લાગ્યા છે
ઢોલિયા રે જોયા મારા ઇન્દ્રાસ મારા ઢોલિયા રે ડોલે ડોલે પૂરે રાજ ઇન્દ્રાસ મારા ઢોલિયા રે નથી જોયા મારા બોલ ઇન્દ્રાસ મારા ઢોલિયા રે ડોલે ડોલે ઇન્દ્રપુરી ઇન્દ્રાસ મારા ઢોલિયા રે આજ કોણ બેઠો માધવ નાથ ઇન્દ્રાસ મારા ઢોલિયા રે એના મસ્તક કરો તો ભાગ ઇન્દ્રાસ મારા ઢોલિયા રે વાત કરીશ તમારી આખી ઇન્દ્રપુરી અભડાશે જ્યારે દેવલોકમાં સભા ભરાણી ત્યારે દેવ બ્રહ્માએ કીધું કે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો લાય અત્યારે યાદ કરું આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા હે ભાઈ ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો એ આવજો ઇન્દ્રપુરી આવ્યા ઇન્દ્રપુરીની માં ઇન્દ્ર બોલાવે દેવ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ શું તમને બોલાવવાનું કારણ એક જ છે કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ ના થતું કે કોણ આવો કાળા માથાનો માનવી જાગ્યો કે ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન ડવલાઈ નાખ્યું આના વિશે તમે કાંઈ પણ જાણતા હો તો મને જલ્દી કહો ઇન્દ્ર હું આની વિશે કાંઈ જાણતો નથી દેવલોકમાં સભા ભણાઈ ત્યારે દેવ વિષ્ણુએ કીધું સંકટ પડે ત્યારે યાદ કર તો જલ્દી યાદ કરો આજે બ્રહ્મા બોલાવે અત્યારે મને બોલાવવાનું કારણ તમને બોલાવવાનું કારણ એક જ છે કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું કે કોણ આવો કાળા માથાનો માનવી જાગ્યો કે ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન ડોલાઈ નાખ્યું આના વિશે તમે કાંઈ પણ જાણતા હો તો મને જલ્દી કહો અરે નહીં આના વિશે હું કશું નથી જાણતો જ્યારે દેવલોકમાં સભા ભરાણી છે ત્યારે મને ભોળા શંકરે કીધું સંકટ પડે ત્યારે યાદ કરજો જલ્દી યાદ કરો આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો હે આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો
ભોળા શંકર સાથે પાર્વતી આવ્યા હે આવ્યો પવન નો લેરો ભોળા શંકર આવ્યો પવન નો લેરો જટાયુ ઉડી જાય ભોળા શંકર જટાયુ ઉડી જાય જટામાં ગંગા બિરાજ ભોળા શંકર જટામાં ગંગા બિરાજે એ ગળામાં મણિધર નાગ ભોળા શંકર ગળામાં મણિધર નાગ એ નાગ દેખીને અમે ડરીએ ભોળા શંકર નાગ દેખીને અમે ડરીએ અંગે ભભૂતિ લગાવી ભોળા શંકર અંગે ભભૂતિ લગાવી દેવોના દુખડા ભાગ ભોળા શંકર દેવોના દુખડા ભાગો અત્યારે આ સભાની અંદર મને બોલાવવાનું કારણ દેવ ઇન્દ્ર બોલાવે. અરે દેવ બ્રહ્મા અત્યારે અચાનક મને બોલાવવાનું કારણ દેવ ઇન્દ્ર બોલાવે. અરે દેવથી દેવ મોટા ઇન્દ્ર અત્યારે મને તાત્કાલિક સમયે બોલાવવાનું કારણ તમને બોલાવવાનું કારણ એક જ છે. પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. કે કોણ આવો કાળા માતાનો માન્ય જાગ્યો કે ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન ડોલાઈ નાખ્યું. આના વિશે કાંઈ પણ જાણતા હો તો મને જલ્દી કહો. અરે દેવ ઇન્દ્ર ક્રોધ કરવો મેલી દો ઈ વિશે હું બધું જાણું છું. કારણ ઈ તમારી ઇન્દ્ર શાન પડાવવા માટે તપ નથી કરી રહ્યા. પોકરણગઢના રાજા અજમલ પુત્રનું વરદાન મેળવવા માટે થઈને તપ કરી રહ્યા છે. તમે દેવો સૌના આસન માથે બિરાજમાન થાઓ. એને સપનાની અંદર દર્શન આપી તમારી પાછળ આવું છું. દેવો જાઓ તમે.
પણ બોલાવવામાં આવ્યા હતા તો વિષ્ણુ દેવે બધા દેવો પાસે વચન માંગ્યા મારી પાસે પણ વચન માંગ્યું હતું કે ભોળાનાથ અજમર રાજા તમારા શરણોની માલપા તપ કરવા માટે આવે તો એને આપોઆપ દર્શન ન આપતા મારા શરણોમાં મોકલજો એ માટે અત્યારે ગળગળતી માધમ રાત છે તો અજમર રાજાને સપનામાં દર્શન આપો Bye.
નાથ દુખડા માંગ છે હો એવા સપના ઓને સાલિયા કોઈ નાથમાં જાય સુનાયા પીને ભોળાના સાલિયા અરે રાજા અજમલ, તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નામ જરૂર તમારા દુખડા ભાંગશે. કારણ કે શંકર કોઈનો પુત્ર છો નથી અને ખાવાનો નથી. રાજા અજમલ, મારી મમતા મેલી તેની ચાલતા હતા. હા સીધી. હું અઘોર વગડાની માલિપા ગયો હતો, ત્યાં શંકર ભગવાનનું મંદિર હતું. તો મેં શિવનું આરાધન કર્યું. ભોળાનાથે મને સપના રૂપે દર્શન આપ્યા ને કીધું કે હે રાજા અજમલ, તમે મારી મમતા મેલી તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ રાજા રણછોડ તમારા મનની ઈચ્છા જરૂર પૂર્ણ કરશે. માટે સતી હું દ્વારકા જવાની રજા લેવા આવ્યો છું. હા મારા ના, તમારે દ્વારકા જવું હોય તો મારી કોઈ ના નથી. હા સતી, મેં પ્રભુ માટે લાડુ તૈયાર કર્યા છે, તે સાથે લેતા જાઓ. બહુ સારું. એ જીએ વાસવા શેર ઘીના લાડુ બનાવા પાસ વીરે સવા શેર ઘીના લાડુ બનાવા મારા પ્રભુને જમાડી પછી તમે જમજો. ભરીને લાવી ગંગા યમુનાના તીર તીરે ભરીને લાવી ગંગા યમુનાના તીર મારા પ્રભુના ચરણ ધોઈ તમે જજો. એ દેવ ભરી લાવી ગંગાજીના નીર રે ભરી લાવી ગંગાજીના પેલા રે પખાળો પ્રભુના ભાવના રે એજી તમે જાવો જાવો દ્વારકાની માય વીરે જાવો જાવો તમે દ્વારકાની માય એવા હરખે યુમગે વેલા પાછા આવજો. એવા જાવો જાવો દ્વારકામાં જાવ રે જાવો જાવો તમે દ્વારિકામાં જાઓ એવા હરખે ઉમંગે પાછા આવજો. પૂજારી ને વાળી પૂજારી પૂજારી ને વળી પૂજારી રણછોડરાય નો પૂજારી પૂજા વાળતો પૂજા
લાય ત્યારે સામે એક દેવળ દેખાય છે, દેવળે જઈ જરા તપાસ કરું. દેવળ શેનું હશે? અરે પૂજારી બાપા, આ મંદિર શેનું છે? ભગવાનનું. પણ કયા ભગવાનનું? રણછોડરાય. મારે ભગવાનને થાળ જમાડવો છે. મને થાળ જમાડી ગયો તો હું વાંધો? અરે મારે ભગવાનને થાળ જમાડવો છે. એક કામ કરો, ભગવાનને થાળ ધરી દઉં, પછી તમે ને હું આપણે બે આમાંથી પ્રસાદ લેશું. આજે ભગવાનને થાળ જમાડો, પણ એને કઈ ખાવું ન રહો. અરે એમાં શું થઈ જાય? બહુ સારું જમાડી દો. જમો રે મારા માધવને, લાડુ લઈ આવ્યો હું તો તમારી માટે રે હોજી હોજી. જમો રે મારા નાથ તમે લાડુ રે લઈ આવ્યો હું તો તમારી માટે હોજી હોજી. મારા રે સતીએ લાડુ મોકલ્યા તમારી માટે રે હોજી 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 હોજી. એ જળ રે જમનાની યારી ભરી લાવી, ચરણ તમારા ધોવા રે હોજી હોજી હો. આટલે આટલે આજની વિનંતી કાલાવાલા કરું છતાં પણ તમે મારા પ્રેમનો થાળ જમતા નથી. હા મારા નાથ, લાડુનો જમાતો કાંઈ નહીં, આપના ચરણ લાંબા કરો તો ચરણ પખાળી એમાંથી મારે થોડું ચરણામાં લેવું છે. આપ ચરણ પણ લાંબા નહીં કરો તો આ લાડુને ધારી આપના લેલાટ પર મારો. એટલે આ હું કીધું? ભગવાનને થાળ જમાડ્યો. એ ભગવાન થોડા જમે, મેં કીધું તું. પણ કેમ ન જમે? એ ભગવાન જમતાય છે. આ પથ્થરની મૂર્તિ છે, અહીંયા ભગવાન નો હોય તો ભગવાન ક્યાં હોય? ભગવાન જોવા આવે. હા હાચું? હા. તો હાલો ભગવાન બતાવી દો. આનથી તો દિવસ મગજ જાય. આનથી નરસા મેડી રાત ને આનથી ધીમી જાઓ એટલે છે ને ભગવાન આવશે ત્યાં. એ દુખડા હરો ને મારા દુખડા હરો, દ્વારકાવાળા મારા દુખડા હરો. હરો વારીના વાલા મારા દુખડા હરો. વાપી એ
આજ બાપી પૂજારીએ મને આ સમુદ્રની માલિકા ફેંક્યો છે પ્રભુ સમુદ્ર વલોવીને પણ હાવ થાકી ગયો છું પણ વારમાં તમે મારી વારે નહીં આવો તો આ અજમલનું પ્રાણ પંખીડું ઉડી જાહે માટે હે મારા નાથ વેલી વાર કરજો અરે હા અત્યારે પાપી ગુંજારીઓએ મારા લાડીલા અજમલ ભગતને સમુદ્રની માલ પર ફેંક્યા છે મારો લાડીલો અજમલ ભગત સમુદ્ર વલોવીને હાવ થાકી ગયા છે સમુદ્રનું પાણી પીવા લાગ્યા છે માટે લા સમુદ્રની વચ્ચે સૌ સોનાની દ્વારકા રસાવું સોનાના ગઢ કાંકરા રસાવું મારા ભક્તરાજ ને મારો કર લંબાવી કિનારે લાવું ધન છે તમારી ભક્તિ ને રાજ ને ધન છે તમારી જનેતા ને અત્યારે મારા શરીરની માલ પર રૂક્ષ્મણા અને સૂક્ષ્મણા નામની બે નારીઓ છે એને લાય મારા શરીરની બહાર કાઢું મૃત્યુ લોકની અંદર સોનાની ઈંધોણી દઉં રૂપાના બેડા લઈ મારા ભક્તને દારવા માટે લાય રાણી રૂક્ષ્મણાને બોલાવો ભગતો બે ભાંડોડી હો તમારા
આટલી બધી રેડી કેમ નાખે છો? અરે બેન રાડ્યું તો નાખી જ પડે ને તઈ તું માન માન બારે નકર હાડિયું બદલવામાં જ રેસ નકરી તો હે હાડી તો બદલાવી જો. આટલી નવી વહી નો બદલે હું નવી જ છું. વહી નહીં ક્યાં આપી તને હે? ક્યાં સ્માર બેની એને નથી ખબર? ના રે ના નહીં નહીં કે તો ખબર પડે ને આને પૂછે ને ખબર. કોને એલી ક્યાં છે પટલ ક્યાં ગયા છે ઈ સુરત બાજુ ગયા છે. સુરત બાજુ ગયા છે હા. ના શું કરે સુરત હીરા કાઢવા. હોય નહીં કપડા ધોવે છે કાઈ વાંધો નહીં બેન મારી હાઉ હે પાણી મોકલી છે કુવા બહુ ઊંડા ને સીસણ હા ટૂંકા છે માલપા પડીને ભરીને ઉઈ આવે કે? હે તમે એવું છે બેન હું આ ગામમાં અજાણી તમે આ ગામની લાગે છે મારો દુઃખો તમે મારો ને એમ કહો. પણ અમે નીકળશું તો કોકના અજાણ્યા ઘરમાં નકામા નળમાં નીકળી કે હારા લાગવી તમે તો ઓળખીતા છો બાવડું પકડી ઘરે વેકી જાય છે કાંઈ વાંધો નહીં બેન. એમાં હું મૂંઝાઈ ગઈ. બંને બહેનોનો શીતળનો સાંધો કરીને પાણી ભરીને ઘેરે જાય છે. એવું કરવું છે કાંઈ વાંધો નહીં. કુવામાં ઢૂંઢીને નાખ્યું હોય તો આને નાખ્યું તો થાય. દવા તેને બાપા ડાટો દેવા જશે ગામમાં નળ પાણી નહીં આવે ક્યાંય હા કાંઈ વાંધો નહીં બેન પણ આપણે નાની હતી ને દેદો કૂટવા જાતી હતી હે અને બબે કડીનો રાહાડો લઈ દેવો એકાદો રાહાડો તારા મોઢે સાંભળી તો તું ગાતો બેન? અરે બેન હું ગાવ તું ગા એક જ છે ને ના ના તું ગાતો. ના રે ના એ કોણ ઇનામ આપી દેવાનું મંડાઈ જા આપણે તો આ શરદ શરદ પૂનમની રાતડી અને બોલો ચાંદો ચાંદો ચડ્યો આકાશ અને જોની હજી સરખી સરખી સાહેલડી જ રે અરે રે તો રમવાની શ્રી રામ પાણી ગયા રે બેની અમી પાળેથી લપટ્યો બેની બેડા દવા રે પાળેથી લપટ્યો બેની બેડા નંદવાણા રે બેની બેડા નંદવાણા રે લો
સમાચાર તમે બહુ સારા સંભળાવ્યા છે. તમે પાણીના ભરી તમારા ઘર તરફ ચાલતા થાવ, તમારા સાસુ તમારી રાહ જોતા હશે ને હું હરિના દ્વારે જાઉં. બહુ સારું વીરા. જય હનુમાન જય હનુમાન તમે રામજીના કામ કર્યા. જય હનુમાન વીરા જય હનુમાન તમે રામજીના કામ કર્યા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સતી લોક હે રામ દૂત અતલિત બલધામા અંજન પવન સુતનામા. રાધે રાધે શ્યામ બોલો મોહન રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી વાલો રાધે 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 શ્યામ બોલો મોહન મોરારી. શ્રી કૃષ્ણ ચરણ મમ શ્રી કૃષ્ણ ચરણ મમ શ્રી કૃષ્ણ ચરણ મમ શ્રી કૃષ્ણ ચરણ. એવન રાવણ મંગાયો બોલે શ્રી કૃષ્ણ ચરણ મમ ડાળ ડાળ બોલે શ્રી કૃષ્ણ ચરણ. એવા ભાઈ રે પરોળિયા, એ હીરા તમને રવો. આ તમે ઉઘાડો આ મંદિરના દ્વાર. એવું મારે રે જાવું છે હરિના દરબારમાં. એવા ભાઈ રે પરોળિયા આવી રાત મને એવા પડકે હનુમાન દે એનો વાસ. એવા પડકે ગરુડા દે રૂડા જોને જોતા. એવા પણ ફે કરુણજી રાખો એવા પડકે લક્ષ્મી દે રૂડા સમારા દળે. એવા ભાઈ રે પરોળિયા, હીરા તમને હા પરોળિયા ભાઈઓ, મારે પ્રભુના દર્શન કરવા છે તો મને રજા આપો. દ્વારિકાના નાથને અજમલના પ્રણામ. અમુક કાળા માથાના માનવીને આવું દર્દ હોય, પરંતુ આ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, એને પણ દર્દ છોડતું નહીં હોય. પ્રભુના લેલાટ ઉપર પાટા બાંધ્યા છે, રુધિરની ધારા પણ વહી રહી છે. એ લેલાટ ઉપર પાટા શેના બાંધ્યા છે? લાય મારા નાથને પેલા ઈ પૂછી લઉં. બાલા
સુખ મળવા આવ્યો છો. તમારા લાડીલા ભગત અમને લાડુ રે મારવા દિલે લાડ નવરે બૂટે એને લાડુ આપોજી સત્ય બોલો મારા નાથ. દેવ લાડુ રે મારવા દિલે લાડ નવરે બૂટે મન મારી લેલા હા મારો એક લાડીલો ભગત આવ્યો હતો. મારી મૂર્તિની સામું જોઈ તાલાવાલા કરવા લાગ્યો. પણ હા રાજન, પથ્થરની મૂર્તિ કોઈ દિવસ લાડુ નો જમે. પણ હા, મારા ભક્ત રાજની આજીજી અને વિનંતી સાંભળી મેં મારી મૂર્તિની માલિક પર મેં મારો પ્રતિષ્ઠ રૂપે પ્રાણ પૂર્યો હતો. પણ હા રાજન, મારા ભક્ત રાજને અતિ ક્રોધ ચડ્યો. ક્રોધ ચડવાથી મારા લાડીલા આજવલ ભગતે મારી મૂર્તિની ઉપર થાળનો પ્રહાર કર્યો. એ થાળ મારા લેલાતે વાગી રાજન, આ રુધિરની ધારા એની વહી રહી છે. હા મારા નાથ. એ લાડુ મારનાર અને જારી મારનાર હું હતો, મને ક્ષમા કરો હે પ્રભુ. ભક્તરાજ, ભક્તોને માટે તો હજાર ગુના માફ હોય. ભક્તો તો હંમેશા માટે મારા હૃદયમાં સમાયેલા હોય છે રાજન. પણ હા રાજન, મેં તમને રાજ આપ્યું, પાક આપ્યું, ધન દોલત, ઘણી બધી માયા મિલકત આપી. પણ એવી કે વળી તમારા આંગણાની માલકર શેની ખોટું રહી ગઈ કે હું દ્વારકાનો નાથ કાળિયો ઠાકર તમને ન દઈ શકો. હે રાજન, આટલી આટલી મહાન શક્તિ વેઠી આજ મારી દ્વારકામાં આવવાનું તમારું કારણ તો હશે ને રાજન? વાહ મારા નાથ વાહ. આપ તો અંતર્યામી સૌ બધું જાણો છતાં મને શા માટે પૂછો છો? અરે ભક્તરાજ, બધું જાણું છું છતાં આજ મને મારા ભક્તના મુખે સાંભળવાનો એક શોખ છે રાજન. હા પ્રભુ, તમે મને દેવામાં કાંઈ બાકી રાખ્યું નથી, પરંતુ હું એક મારા સવારથ માટે અને એક પરમારથ માટે આ કષ્ટી ભોગવું છું. અરે રાજન, કેવું કે વળી તમારું કેવું સ્વાર્થ છે અને કેવું તમારું પરમારથ છે. અરે રાજન, મને જરાક વિગતવાર જણાવો. હા પ્રભુ, મારું સવારથ મારા પોકરણગઢની પ્રજા ડગલે ને પગલે આજ મને મેણા બોલે. મારી પ્રજા મારી રયત મારું મુખ જોવા પણ રાજી નથી. આપના ઘરે ક્યાં કાંઈ હતી પ્રભુ? મારે શેર માટીની ખોટ છે, હું વાંજ્યો છું. આ મારું સવાર. શું રાજન, તમે વાંધ્યા છો? હા મારા નાથ. હે પણ તમારા મનની ઈચ્છા મારી દ્વારકામાં પરિપૂર્ણ થવા માટે હે રાજન, હું કહું તમે સાંભળો. જે અમારા ડાલીનું પહેલું પૂજતા ભૂલૈયા હમરો ડાલીનો આપેલો પૂછતો આપો. પુષ્પને પારણ્યામાં પધરાવો રાજા. તમારો ડાલીના એક પુષ્પો આપો. અરે રાજન, આ કે મેં તમને એક અમરજાળીનું પુષ્પ આપ્યું, એને ઘરે જઈ સૌ સોનાના પારણે પધરાવજો. નર નારી બંને ભેળા મળી એની તમે 9 માસ સેવા અને માવજત કરજો, જેથી કરી
મારા મોટા ભાઈ હળદારી બળદામ તમારા આંગણે અવતાર ધારણ કર્યો. અરે રાજન તમારા વાંજિયા મેણા ભાંગ છે, તમને કોઈ પોકરણ ગઢમાં વાંજિયા નહીં છે. અરે રાજન હજી તક તમારા મનની ઈચ્છા અધૂરી રહી જતી હોય એવું મને લાગે છે. આપ અવળા મુખ ફરી શા માટે ઊભા રહી જાઓ છો? હા મારા નાથ, આ પુષ્પથી મારું સવારત ભાગે, મારું વાંજિયા મેણું ટળે, પરંતુ મારું પરમારથ તો હજી બાકી રહ્યું ને મારા નાથ. અરે રાજન કેવું તમારું પ્રમારક છે પણ મને જણાવી દો રાજન. હા પ્રભુ, મારા પોકરણગઢની ધરતી ઉપર ભૈરવ નામનો એક રાક્ષસ જે બાર ગાવ માથે મનુષ્ય કે પશુ પક્ષી કાંઈ રહેવા દેતો નથી. મારા પોકરણગઢની પ્રજાને એને બહુ રંજાડી છે. આટલું જ નહીં મારા નાથ, યૌવન લોકો ગાયોનો વધ કરે છે, ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે, આવો અત્યાચાર થઈ રહ્યો છે, ધર્મનો નાશ થાય છે, અધર્મ વધે છે, પાપી પોરો ચાલી રહ્યો છે. પ્રભુ આનો કાંઈ ઉપાય કરો. કહેવતમાં કીધું છે, એક દીકરે દીકરા વાળા નહીં, 100 રૂપિયે મૂડી વાળા નહીં. તમારે મને પુત્ર દેવો હોય તો જગત આખામાં પૂજવા લાયક અને આપની સમક્ષ. અરે રાજન મારી જેવો અને વળી આ જગતમાં પૂંજવા લાયક એવો તે પુત્ર હું તમને ક્યાંથી લાવી દઉં રાજા? તો એમ કરો ને, તમે પોતે મારા આંગણે પધારો, મારું આંગણું તમે પાવન કરો ને મારા નાથ. અરે રાજન શું તમારા પોકરણગઢમાં મને લઈ જવામાં? હા પ્રભુ, તો આજ મારી દ્વારકામાં તમારે મારી હારે વસને બંધાવવું પડશે રાજા. કહો મારા નાથ. અરે રાજન તમારા પોકરણગઢમાં અવતાર ધારણ કરું એની મારી તમને કોઈ ના નથી, પણ જ્યારે મારી 48 વર્ષની ઉંમર થાય ત્યારે હું તમારા પોકરણગઢની અંદર સમાધિ લઈશ. જ્યારે હું સમાધિ લઉં ત્યારે તમે મને હસતા મુખે વિદાય આપશો રાજા? હા પ્રભુ, મને મંજૂર છે. અરે રાજા હું પણ તમને એક વચન આપીશ કે જ્યારે સમાધિ લઉં ત્યારબાદ તમારા તુરા કુળને માર્ગ પર હું કાનૂનો 3 પેઢી અવતાર ધારણ કરીશ. પણ હા રાજા એક વાતનો તમે ખ્યાલ રાખજો. બ્રહ્માંડમાંથી બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ આવીને મારી સમાધિનો પડદો ખોલવાનું કહે ને રાજન, તો તમે મારી સમાધિનો પડદો ખોલતા નહીં. કદાચ મારી સમાધિનો પડદો ખોલશો તો હું તમારા તુરા કુળની માલિકો કોઈ દિવસ અવતાર ધારણ નહીં કરું. હો રાજા. ભલે મારા નાથ, એ પણ મને મંજૂર છે. હા રાજા જતા જતા એક વચન તમને આપી કે જ્યારે જ્યારે તમે તુરા એક મના થઈ મારી ભક્તિ કરશો ત્યારે હું તમને એક મારી જ્યોત રૂપી દર્શન આપીશ. આ શરત મંજૂર હોય તો મને કોલ આપો રાજા. ભલે મારા નાથ, આજ એનો પણ હું તમને કોલ આપું. હે મારો ભગત જીતો ને ભગવાન આવી
પણ ઘરે જઈ સૌ સોનાના પારણે પધરાવી એની પણ તમે 9 માસ સેવા કરજો, જેથી કરી મારા મોટાભાઈ હળધારી બળદેવ તમારા આંગણાની માલકર અવતાર ધારણ કરે. એમના છઠ્ઠીના છઠ્ઠા દિવસે હું પણ તમારા ઘરે સૌ સોનાના પારણે પૂરીશ. આ માર્ગ તમને વસન. હા પ્રભુ, આજે તમે મને અમરડાળીનું પહેલું પુષ્પ આપ્યું છે. બાળકનો જ્યારે પારણાની માલિપા જન્મ થાય ત્યારે એ બાળકનું મારે નામ શું રાખવું? અરે હા રાજન, પહેલા બાળકનો જન્મ થાય એમનું નામ તમે એવું રાખજો, એનું નામ તમે વિરમદેવ રાખજો. જ્યારે તમે પોતે મારા આંગણે પધારો, પારણિયાની માલિપા આવીને પોઢો, ત્યારે આપનું નામ શું રાખવું? અરે રાજન, મારું તમે એવું રૂનું નામ રાખજો. આ મૃત્યુ લોકની અંદર, આ કડી કાળની અંદર જે મનુષ્ય મારા નામની બાધા આખડી રાખે તેની ફલની પીડા હરી મારી પીડાઈમાં સમાવું મારું પીર જેવું નામ રાખજો. કેવું? એ મારું રાખો રાખો એવું રાખો રાખો રામદેવ જેવા નામ રે, એવા હોનાના પારણીએ આવી ઓઢશું રે. માતા રે મેળા બાહર પામશે હો. તમારા મેલની માલકો કુમકુમ વર્ણિત માસ બદલી જણાય ત્યારે જાણજો કે દ્વારકાનો નાથ કાળિયો ઠાકર તમારા આંગણે અવતાર ધારણ. જય 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 કાળિયા ઠાકર. હા મારા નાથ, એ વાત બધી તમારી બરોબર છે, પણ તમારા જમણા હાથનો સત્યનો કોલ આપો. અરે રાજા, હજી તમને મારા પર ભરોસો નથી, માટે હું કહું તમે સાંભળો. એ સીતારે એ તમે ને બાળ
હા રાજન, હવે તમારા મનની ઈચ્છા કોઈ અધૂરી તો નથી રહી જાતી ને રાજન? હા પ્રભુ, આપના અનેક ભક્તો થઈ ગયા છે, એને તમે તમારી લીલા બતાવી. આપના આ ભક્તને પણ આપની લીલા જોવાના ઘણાય કોડ છે મારા નાથ. અરે રાજન, એ પણ તમારા મનની ઈચ્છા હું મારી દ્વારકામાં પરિપૂર્ણ કરીશ. હરે ગરુડજી, ગાવદરીને કાંઠે જાઓ, 16 ગોપિયા લઈ મારા ભક્ત અજમલને મારી રાસલીલાના દર્શન કરાવો. હે રાધિકા, ગમતું નથી. અરે રે ઓલી જમના લાગે ખારી જાય, પણ મારા વાલા એ મારા વાલા ની હારે વે. અરે રે તે તો સિદ્ધ ને કરાવ્યા સાંભળા. હે રાધિકા, તમે રાસે રમવાનું આવજો. રાસે રમવાન
કનૈયા અત્યારે હું સર્વને વસન દઈશું તો મારથી મોટા હળધારી બળદેવ એમને મારા વસનને જાણ નથી તો લાય ભાઈ બળદેવને બોલાવું અને એમને મારા વસનને હું જાણ કરું આજ કાનુડો બોલાવે બળદેવ આવો મારા જેવા કૃષ્ણ બોલાવે બળદેવ આવો આવો મારા મંદિર મોયા હા બોલો ને ભાઈ મારા નાનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવા દે કનૈયો બોલાવે બળરામ જાવી અરે જેવા નાનો ભાઈ બોલાવે બળદેવ આવે ઓલે આવા હોલા બોલે કૃષ્ણ બોલાવે બળરામ આવે માટે આ દવડો ફરીને ઉભો છે રુધિર કેવી ધાર વરસી રહી છે તો લાવને ખબર અંતર પૂછી લો આજે લેલા તે પાડારે નાના ભાઈ ચાના રે બજા મારો લાડીલો વખત મળવાયા આવી હોતો તમને બને મારી આમાં આજે પાડારે નાના ભાઈ ચાના રે બજા લાડુ સંભાળવાને સારા મારા લાડીલા ભગતે મોટા ભાઈ લાડુડા માર્યા લાડુ રે મારે રે લે લાડવા રે પુટે એને લાડુ માર્યા તોય સંતોષ એને નો થયો દેવોની માથે રે તું મન કોન રે દડો એ પકડ ને લાવો તારી બા દેવોની માથે રે તું મન કોન રે દડો ઓલે કોકડે લાવું તમારી પાસ વીરા મારા ડોગરીમાં દુશ્મન કોલ રે લાગ્યો કોન કેવું તુવર કાલો રાજો રે બળરામ હોય મારા ના કેવું તુવર કાલો રાજો રે ઓલે બળરામ હોય મારો કોણ કેવો તારિકાનો રાજો રે પાતાળા પોતરી કાઢે કરું ઓલે બોલી લાવું તારો સોર વીરા મારા અશોકો તાળ ગોતી એક રે કદો બોલી લાવું તારો સોર વીરા મારા અશોકો તાળ ગોતી ભેગા રે કદો મોટા ભાઈ કરું
અરે વીરા આટલો બધો ક્રોધ ન કરો. મેં આયા તમને કોઈનો સહાર કરવા માટે નથી બોલાવ્યા. તમને બોલાવવાનું તો એક જ કારણ છે વીરા કે આજ હું અજમલ રાજાને વચન આપી ચૂક્યો છું. એવું વચન આપી ચૂક્યો છું કે એક પોકરણગઢના રાજા અજમલ પુત્રની આશાએ વનો વન ભટકી આપણી દ્વારકામાં આવ્યા હતા. તો વીરા હું અજમલ રાજાને એવું વચન આપી ચૂક્યો કે આપણે બંને ભાઈને પોકરણગઢ જવાનું છે. અજમલ રાજાના માંજીયાના મેણું ભાગવાનું છે વીરા. આજે પોકરણગઢની પ્રજા વીરા મને ગમતી નથી. તમે મને દ્વારકાના લો. પોકરણગઢની પ્રજા વીરા મને ગમતી નથી. આજે એકલા દાવાનું વીરા મને ગમતું નથી. આજે આવો નાના દાવાનું મને ગમતું નથી. અરે બલરામ આટલા બધા ક્રોધિત ન બનો. હું પણ તમારી સાથે જ છું. અરે બહુ સારું કલિયા. અરે વીરા જો આપણે બંને ભાઈ ને જવું હોય તો આ વેશે ન જવાય. માટે ચાલો આપણે નાના નાના બાળ બની 5 વર્ષના બાળ બની રાજા અજમલ ને ઘરે અવતાર ધારણ કરી નાખીએ. તો માટે હે મોટા ભાઈ ચાલો આપણે બંને ભાઈ વેશ બદલી નાખીએ. જય આજ હળના હથિયાર બલરામ છોડી દો ને. આજે હોળી યાદ યારા મોટા ભાઈ દ્વારકા જા. લઈ લો હાથમાં ભાલોથી. હથિયાર મોટા ભાઈ છોડી દો ને. કમર બાલા યાદ યારા મોટા ભાઈ દ્વારકા જા. ભમર ભાલાયા યાદ વીર મારા છોડી દે. આજે મધુરી મોરડી રે નાના ભાઈ થોડી જોડે રે. મથુરી મોરડી ને મોટા ભાઈ દ્વારિકા મેલી દઉં. કમર બાલા મોરડી રે નાના ભાઈ થોડી જોડે રે. હાથમાં
અત્યારે અવતાર ધારણ કરવાનો સમય થઈ શક્યો છે, માટે ચાલો આપણે બંને ભાઈ નાના નાના બાળ બની રાજા અજમલને ઘરે અવતાર ધારણ કરીએ. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને આ બાજુ અજમલ રાજા આજ ધીરે ધીરે પોતાના રાજ દરબાર તરફ આવે, પણ કેવી રીતે આવે છે?